હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળની ઘનફળ તેના સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 8 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 8, સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે। જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ વાટકાની। માની લો કે આ વાટકો છે, આ વાટકો છે। ના વાટકો શાનો છે? સ્ટીલનો। વાટકો કેવો હોય? અર્ધગોળાકાર વાટકો હોય તો સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ એટલે જે બહારની જે જાડાઈ આપેલી છે આપણને, જે આ જાડાઈ જે હું ભાગ દોરેલો છે જાડા ભાગ, એ જાડા ભાગની માપ કેટલું આપ્યું છે આપણને? 0.25 સેમી। 0.25 સેમી। અને જો વાટકાની અંદરની ત્રિજ્યા, અંદરની સપાટીની ત્રિજ્યા એટલે આપણને જે અંદરની સપાટીની જે ત્રિજ્યા છે જેમાં બહારનો જાડાઈનો ભાગ શામેલ નથી, અંદરની સપાટીની ત્રિજ્યા કેટલી આપી છે આપણને? 5 સેમી। કેટલી આપી છે? 5 સેમી। તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? આપણને અહીંયા વાટકાની અંદરની સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ નથી શોધવાનું, વાટકાની બહારના ભાગનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે। અને વાટકાની બહારના ભાગનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું જોઈશું? પહેલા સૌથી પહેલા બહારની ભાગનું ત્રિજ્યા જોઈશે, વાટકાની બહારના ભાગની ત્રિજ્યા જોઈશે, પછી આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું। બહારની ભાગની મારે ત્રિજ્યા શોધવી હોય તો કેવી રીતે શોધીશું? જેમાં અંદરની ભાગની ત્રિજ્યા 5 સેમી લઈશું અને જાડાઈ જેમાં શામેલ છે, જાડાઈ બહારની ભાગની ત્રિજ્યામાં જાડાઈ શામેલ છે તો અંદરની ત્રિજ્યા 5 સેમી અને જાડાઈ 0.25 એ બેનો સરવાળો કરીશ તો મને વાટકાની બહારની ભાગની ત્રિજ્યા મળી જશે। તો જો આપણે શોધી દઈએ, સૌથી પહેલા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યા પહેલા ત્રિજ્યા શોધવી પડશે। તો વાટકાની બહારના ભાગની ત્રિજ્યા, આપણે શા માટે વાટકાની બહારના ભાગની ત્રિજ્યા શોધવી પડે છે? કે આપણે જે શોધવાનું છે વાટકાની બહારના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, વાટકાની અંદરના ભાગની ત્રિજ્યા આપણે ક્ષેત્રફળ શોધવાનું નથી, એટલા માટે મારે વાટકાની બહારના ભાગની ત્રિજ્યા શોધવી પડશે। અને બહારની ભાગની ત્રિજ્યા શોધવા માટે શું કરીશ? અંદરની ભાગની ત્રિજ્યા 5 સેમી પ્લસ જાડાઈનો સરવાળો કરીશ, જાડાઈ શામેલ છે તેમાં બહારની ભાગમાં તો જાડાઈનો સરવાળો કરીશ 0.25, 5 સેમી પ્લસ 0.25 અને 5 અને 0.25 નો સરવાળો કરીશ તો કેટલો મળશે? 5.25। તો વાટકાની બહારના ભાગની ત્રિજ્યા મને મળી ગઈ। વાટકાની બહારના ભાગની ત્રિજ્યા મળી ગઈ તો આપણે બહારના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી દઈએ। બોલો વાટકાની બહારના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? વાટકો અર્ધગોળાકાર હોય તો બહારના ભાગની ત્રિજ્યાનું ક્ષેત્રફળ કેવું હોય? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ નથી કહ્યું, બહારના ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શું આવશે? 2πr²। તો આપણે લખીએ વાટકાની બહારના ભાગનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે અર્ધગોળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બોલો 2πr²। બે તો એમને લખી દો, પાય બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો તો પાય બરાબર કેટલા લઈશું? 22/7 અને ત્રિજ્યા આપણને મળી ગઈ એટલી છે 5.25 ગુણ્યા r² છે એટલે 5.25 બે વાર। હવે જો 2 ગુણ્યા 22/7 તો એમને લખી દો। આ 5.25 માંથી મારે પોઈન્ટ દૂર કરવો છે તો શું કરીશ? બોલો 525 લખી દઈશ અને પોઈન્ટ દૂર કરી નાખ્યો તો નીચે કેટલા લખીશ? પાછળથી 2 સંખ્યા આગળ પોઈન્ટ છે તો નીચે 100 લખીશ, નીચે 100 લખીશ। અહીં પણ 525 કરી નાખો, પોઈન્ટ દૂર કરી નાખો તો નીચે કેટલા લખીશ? બોલો 100 લખીશ। હવે જે કટ થતો આપણે કટ કરી નાખીએ। 7 ને 2 કટ થશે? નહીં થાય। શા માટે કટ નહીં થાય? 7 ને 22 કટ થશે? એ પણ કટ નહીં થાય। 7 અને 525 કટ થશે? જો કટ થશે, જો કેવી રીતે જો અહીં આપણે સમજીએ। સૌથી પહેલા 7 નો વડે 5 સુધી બોલો તો 5 તો નાના છે તો આપણે 2 ને લેવા પડશે તો 2 એટલે 52 થશે, તો 7 નો વડે 52 સુધી બોલો
સીધું સીધું 49 7 * સીધું સીધું 7 * 56 એ તો મોટા થઈ જશે તો સીધું સીધું 49 52 માં કેટલા બચ્યા હવે 3 બચ્યા 49 લઈ લીધા તો આપણે 3 બચ્યા તો 3 ને 5 સાથે જોઈન્ટ કરી નાખો સરવાળો નથી કરવાનો જોઈન્ટ કરી નાખો તો 35 થશે તો 7 * 5 = 35 તો 75 સીધા 525 તો 525 તો અહીંયા ઉડી ગયા હવે આપણે બીજું કોઈ કટ થશે અહીંયા જો બીજું કટ કરવું હોય તો કટ થશે હો ને 2 કટ થશે પણ આપણે કટ કરીશું નહીં હવે ઉપરવાળી સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ જો સૌથી પહેલા 2 અને 22 નો ગુણાકાર કરીએ તો 22 * 44 તો આપણે લખીશું 22 * 44 ગુણ્યા 75 છે આમાં 75 અને 525 75 ગુણ્યા 525 ભાગ્યા કેટલા લખીશું નીચે 100 ગુણ્યા 100 એટલે 10000 400 મૂકી દો એકના બાદ 400 મૂકી દો હવે જો હવે આપણે ઉપરવાળી સંખ્યાનો ગુણાકાર કરી દઈએ સૌથી પહેલા 44 અને 75 નો ગુણાકાર કરીએ 44 અને 75 નો આપણે ગુણાકાર કરી દઈએ 75 ગુણ્યા 44 નીચે બે સંખ્યા લખીશું મૂકી દો 5 ચોક 20 ને 7 ચોક 28 29 30 फिर 5 ચોક 20 7 ચોક 28 29 30 બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ 0 0 3 3 તો 3300 આપણો જવાબ આવ્યો 3300 તો લખીશું 3300 હજુ 525 નો ગુણાકાર બાકી છે એટલે 525 તો એમને એમ લખી દો 525 તો એમને એમ લખી દો નીચે 10000 લખી દો હવે જો હવે જે કટ થતો આપણે કટ કરી નાખી જો પાછળ જે શૂન્ય હોય એ કટ થઈ જાય તો આ પાછળ એક શૂન્ય આ પાછળ એક શૂન્ય કટ કરી નાખી આ શૂન્ય કટ કરી નાખી તો આપણા પાસે શું બચ્યું બોલો ઉપર 525 અને 33 બચ્યા નીચે કેટલા વધ્યા 100 બચ્યા તો આપણે પહેલા 525 અને 33 નો ગુણાકાર કરી નાખી 525 અને 33 નો ગુણાકાર કરી નાખી 525 ગુણ્યા 33 નીચે બે સંખ્યા લેખશું મૂકી દો 5 તરી 15 3 * 6 = 7 5 તરી 15 5 તરી 15 3 * 6 = 7 5 તરી 15 બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ 5 7 ના 5 કેટલા થશે 7 ના 5 8 9 7 8 9 10 11 ના 12 થશે વધ્યા 1 7 ને 1 8 8 ના 5 કેટલા થશે 13 વધ્યા 1 3 નીચે લખો 5 ના 1 6 અને 1 7 અને 1 તો કેટલો જવાબ મળે બોલો 1 7 3 2 5 અને જે 100 તો લખેલા જ છે 100 તો બાકી છે જ હવે આપણે શોર્ટકટ મારે ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરીશ બોલો શોર્ટકટ ભાગાકાર કરવો હોય તો નીચે 100 લખેલા છે તો બે ઉપરની સંખ્યામાં પાછળની બે સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દો તો 173.25 અને સેમીમાં આપી તો આપણને સેમીમાં આપી તો સેમીનો વર્ગ તો આપણે વાટકાની બહારના ભાગનું અગ્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલો સમજાયો હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ